મહારાજા ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચાડે તેવા ફિલ્માંકન સાથે કેસોદમાં ફરિયાદ નોંધાઈ। હાલના પ્રવર્તમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિધર્મીઓ દ્વારા કુઠારાઘાત થઈ રહ્યા છે। ત્યારે વિધર્મીઓ દ્વારા મહારાજા જેવી ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરીને સમસ્ત હિન્દુ સમાજના ધર્મીઓની લાગણી દુભાવવાનો અનઅધિકૃત પ્રયત્ન થઈ રહ્યો છે। ત્યારે સન 1862માં અંગ્રેજોના શાસન દરમિયાન આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટે લાયબલ કેસ કરવામાં આવેલ અને જ્યારે આજે સ્વતંત્ર ભારતમાં મહારાજા ફિલ્મ જેવી ફિલ્મ પ્રકાશિત થાય તે દરેક હિન્દુઓ માટે શરમજનક વાત છે। ત્યારે આ ફિલ્મ પ્રકાશિત ન થાય તે માટે સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સર્વે સનાતની હિન્દુ દ્વારા આજ રોજ આજે બપોરે સરહદ ચોકમાં આવેલા પુરુષોત્તમ લાલજી હવેલી ખાતે એકત્ર થઈને પોલીસ ફરિયાદ નોંધાવેલ હતી। ત્યારે આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ ભાઈઓ બહેનોએ ખાસ હાજર રહ્યા હતા। જો આજે નહીં તો ક્યારેય નહીં, ત્યારે સમસ્ત હિન્દુ સમાજના ધર્મ વતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ડાયાલાલના જણાવ્યા મુજબ હિન્દુ સનાતન ધર્મ પર થતા પ્રહારોને રોકવા માટે આજે દરેક હિન્દુએ એકત્ર થવું પડશે, નહીંતર રોજ રોજ આવા નવા પ્રહાર આપણી સંસ્કૃતિ પર થતા રહેશે। તો ચાલો આપણે બધા સાથે મળીને આપણી સંસ્કૃતિને બચાવવા માટે આગળ વધીએ, જેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે જઈને પી ગોયલ સાહેબને ફરિયાદ નોંધાવેલ હતી અને આ બાબતે જણાવ્યું હતું કે આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવશે। આજે ભારતની અંદર આપણે બધા જાણીએ છીએ કે મહારાજા મૂવી જે રિલીઝ થવાની છે, ખરેખર વિધર્મીઓ દ્વારા એક ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું એક કાર્ય થઈ રહ્યું છે। અને આ બનાવ સન 1862ની અંદર લાયબલ કેસ જે બોમ્બેમાં થયો હતો, ત્યારે ન્યાયાધીશ અંગ્રેજ હતા, વકીલો અંગ્રેજ હતા, એમનું જ એક ષડયંત્ર હતું અને હિન્દુ ધર્મ ઉપર એક એવો આઘાત પ્રહાર કરવામાં આવ્યો હતો। એને લઈ અને આજે સ્વતંત્ર ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતીય સંસ્કૃતિને આવું ઠેસ પહોંચે એવું કાર્ય એ પુસ્તક લખવામાં આવ્યું મહારાજા, એની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને અને વૈષ્ણવ સંપ્રદાયને નીચો બતાવવામાં આવ્યું અને આગળ એવી જ એના માટે એક વિધર્મીઓ દ્વારા એક મૂવી પ્રકાશિત કરવામાં આવી રહી છે। તો આ મૂવી કોઈ પણ સંજોગે પ્રકાશિત ન થાય એવી ભારતભરમાંથી બધાની માંગણીઓ છે। એ જ અનુસંધાને આજે કેશોદની સમસ્ત હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બધા લોકો ભેગા થઈ અને પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે આવેલા છીએ અને આ મૂવી કોઈ પણ સંજોગોમાં પ્રકાશિત ન થવી જોઈએ એવી અમારી બધા લોકો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।